प्रकाश, नए भारत की ये पहचान खास। हर गली हर नगर हो साफ, ये सपना बन गया सबका राह। जन धन योजना से खुले खाता, आम जनता ने जीवन बदला। हर किसान के चेहरे पे है मुस्कान, हर युवा के हाथ में है नया। ભારતમાં જુઓ હવે ભગવો લહેરા। અરે સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય। અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળોના નવલો ઇતિહાસ લખાય। ધર્મની જીત હવે હાચી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય। ધર્મની જીત આને હાચી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય। સૌરાષ્ટ્રે સોમનાથ ડાડો સોહાય, ભૂગવતા દરિયાના મોજા નથડાય। આવજની ધરતીમાં હવને બરકાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય। આવજની ધરતીમાં હવને બરકાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય। શંકર ઈ કાશી કહેવાય, 300 વર્ષે ઈ તો હોને મઢાય। ભોળિયાના દર્શનથી બહુ દુઃખો જાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય। ભોળિયાના દર્શનથી બહુ દુઃખો જાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય। પાવાતે ગઢમાં એ મહાકાળી માય, ધર્મની ધજાયું શિખર ફરકાય। સપને નો ભાડું એવું નજરે નરખાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય।
સપને ના ભાડું એવું નજરે નિરખાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય નગરી એ દ્વારકા કહેવાય મધદરિયે બેટ જવા પુલિયા બંધાય નમીએ નાગેશ્વર તું કરજે સહાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય નમીએ નાગેશ્વર તું કરજે સહાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય આરાસુરી અંબાએ ઉત્સવ ઉજવાય જ્યાં શક્તિ પીઠના દર્શન થાય માનું જ્યાં અનોખું મંદિર સોહાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય માનું જ્યાં રોડું એ મંદિર સોહાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય ડંકો જ્યાં આજે સંભળાય જામતણું જામનગર એવું સોહાય ભાગ્યશાળી ભૂમિ એ હાલાર કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય ભાગ્યશાળી ભૂમિ એ હાલાર કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય જ્ઞાન વાપીનું જ્ઞાન જગમાં ફેલાય મનડું તો દોડી હવે મથુરા જાય પાછું નો હટાય હવે આગળ વધાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય પાછું નો હટાય હવે આગળ વધાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય રૂડો ભગવો લહેરાય હા ભગવો લહેરાય सुर में गाना सीखिए पावनी का ऐप के साथ AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। मॉडर्न सॉलिड गुजराती दुनिया बड़ी અત્યાચારી પણ રહ્યો હું સંસ્કારી કરવાગ્યો તો તવાઈ પણ લાઈફમાં થઈ ગઈ ભવાઈ 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 લાઈફમાં થઈ ગઈ ભવાઈ કે મારી સાથે લાઈફમાં થઈ ગઈ ભવાઈ જેના માટે મેં બાજી હતી લગાઈ એણે જ તો કરી નાખી મારી લાઈફમાં ભવાઈ 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 લાઈફમાં થઈ ગઈ ભવાઈ My life is like jalebi, દેશી ઘીમાં તળેલી નસીબ મારા તપેલીમાં ખીચડી જાણે બળેલી લંબા લાઈફ સડેલી કરિયરની ગાડી બગડેલી ગમે તેટલા સીધા રહ્યા તોય પ્રજા નડેલી હસીને રડીને પ્રેમની મહેફિલ સજાઈ લઈને લોન મેં તો દુનિયા મારી વસાઈ ભાઈબંધીમાં જેના માટે બબાલતી ઉછાળી મારી ગર્લફ્રેન્ડ ઉપર એણે નજર હતી બગાડી ભવાઈ ભવાઈ લાઈફમાં થઈ ગઈ ભવાઈ કેમ મારી સાથે લાઈફમાં થઈ ગઈ ભવાઈ બેટ સમદર થણી બેઠી એક મારા મિત્ર છે એમને એક દીકરીનો જન્મ થયો ને
મારા મિત્ર છે એમને એક દીકરીનો જન્મ થયો ને હમણાંની વાત કરું છું આપને ત્યારે કુટુંબમાં સગાવાલામાં પેંડા વેચા એનો આનંદ વ્યક્ત કર્યો બીજી દીકરીનો જન્મ થયો ને ત્યારે સમાજને પેંડા વેચી એ ભૂતકાળની વાત જાણજો વર્તમાન કાળમાં તો અને દીકરા યુગો પહેલા હતો હજી ક્યાંક ક્યાંક છે હજી આમ જનતામાં આમ સમાજમાં ઘણો સુધારો થયો છે પણ સુધારો અને વધારો એક બાજુ રહેવાયો દીકરીનો જે વિશ્વાસ પ્રેમ તમે જોજો પિતા પુત્રમાં ક્યાંક સ્વાર્થ છે ભાઈ અને બહેનના પ્રેમમાં પણ ક્યાંક સ્વાર્થ છે મિત્ર મિત્રના પ્રેમમાં તો ઊંડે ઊંડે ક્યાંક સ્વાર્થ છે પતિ અને પત્નીના પ્રેમમાં પણ ક્યાંક સ્વાર્થ છે સ્વાર્થ દુનિયાનો કોઈ પ્રેમ હોય પિતા અને પુત્રીનો પ્રેમ છે ત્યાં આત્મે પાતાળ કોઈ સ્વાર્થનો સંબંધ હિમાલયના ગગરામાં એક જગ્યાએ લાકડાનો મારો છે ખભે દીકરીની હાડી છે એના કોઈ સંન્યાસી કે લાવો ભાઈ દીકરીને હું તેડી લઉં તો કે ના બાપુ આ તો સંન્યાસી છે સાધુ છે પણ તમે લાકડાનો મારો ઉપાડ્યો છે તમને દીકરીનો ભાર લાગતો છે ના ના બાપુ આપ સંન્યાસીને ખબર ન હોય બાપને દીકરીનો ભાર લાગે જેથી દીકરીનો ભાર બાપને લાગશે તેવી ધરતી રાહત થઈ જશે આજ સવારે જોજો મિત્રો આ વાતો સાંભળીને કોઈના આંગણામાં નિર્દોષ દીકરી રમતી હોય એને એકવાર જોજો હું અને તમે ક્યાં બેટ સમદર જીવો ભાઈ મને હમણાં જ કહેતા હતા ભાઈ કે બહુ થોડા માણસો છે એટલે મજા આવશે એટલે આ માણસો છે એટલે મજા આવશે માણસો તો થોડા જ હોય ને ગામના પાદરમાં જાન આવી એટલે દીકરીની જાન આવી એટલે પોતાના દીકરાને ઘરધણી કીધું બેનની જાનમાં માણસ કેટલા છે જોયા છે એટલે ગણતરી કરી છોકરાએ કીધું માણસ તો 70-80 છે તો એમ નથી કીધું બેટા 70-80 માં માણસ કેટલા છે એ જોયા એટલે છોકરો હળી કાઢીને ગયો ને આવીને કીધું માણસ 20-25 છે બાકી બધા પાડાના બોસ કાઢેવા આવ્યા છે સીધા બીડીયું વિનાના સીધા ધણહેરમાંથી એટલે ગરદનીએ કીધું કે હવે 20-25 ને હાચવી ગયો એટલે આખી જાન હચવાઈ ગઈ કહેવાનો અર્થ માણસો બહુ થોડા હોય સગાવાલા આપણે કહીએ ને હગાવાલા અવસરમાં આવે એમ હગા અને વાલા નોખા નોખા છો હગા હોય વાલાનો ને વાલા હોય હગાનો હોય બોલો આવું છે આપણે ત્યાં હવે સગા કોને કહેવાય અને વાલા કોને કહેવાય એની સાહિત્યકારો વ્યાખ્યા કરી છે હગા કોને કહેવાય દીકરાની જાન જૂટવાની થાય ને મોટા બાપુ રિહાય એને હગા કહેવાય કે હું નહીં આવું અરે ભાઈ આખું ગામ રાહ જુએ તો કે હું નહીં આવું એને હગા કહેવાય વાલા કોને કહેવાય ગામના પાદરમાંથી ઓચિતાનો માણસ નીકળ્યો હોય ઢોલ શરણાઈ વાગતા હોય અને કદાચ ગામના પાદરમાં પૂછે કે કોને ને લગ્ન છે તો ફલાણા ભાઈનો દીકરો પરણે છે હે ઓહો એ તો મારો જીગરજાન મિત્ર છે મને કંકોત્રી લખાવીને રેજ નહીં લખી છે પણ કદાચ મને મળી નહીં હોય એમ આમંત્રણ વિનાનો આવી અને કામે લાગી જાય એને વાલા કહેવાય આપણે ત્યાં સાહિત્યકારો વ્યાખ્યા કરી સગા અને વાલા કારણ કે છોકરાના ત્રાસથી જ અમે ઘરેથી નીકળીએ છીએ અમને એમ કે બહાર મજા આવે છે એટલે આમ તમને કંઈક મજા આવે તો ખખડતા રહેજો એટલે અમને ખબર પડે કે આ દૂધ દોણામ ગયું ઘેચું ગયું એ હવે આ દુઆક્ષનમાં માણસોને અહીં સૌરાષ્ટ્રમાં તો થોડી ઘણી ખબર પડે પણ મુંબઈ અમદાવાદ મદ્રાસમાં તો કઈ ખબર જ નહીં પડતી એને આ ધરબડ પાટી ગઈ
ખરેખર ધડબડ વાટી ગયો. બિરલા હોલમાં પ્રોગ્રામ હતો ને મુંબઈ, તે એક જણો મને કહે, વિજયભાઈ તમે બધા કલાકારો સ્ટેજ ઉપર જાઓ તો આલ્યો આ ખારીસિંગ 1 કિલો છે, તો બધા કલાકારો ખારીસિંગ ખાઈ જાય. મેં કીધું 1 કિલો ખારીસિંગ ખૂટે કેવી રીતે? મને કે આ તમારી દયાથી છે ને આ બધું. તો મને કીધું ખારીસિંગ અમારી દયાથી કેવી રીતે? મને કે એક જ રેકડી હતી ખારીસિંગની, તમારા બધા કલાકારોની દયા થઈ ગઈ ને તો 2 રેકડી થઈ ગઈ. પણ મેં કીધું એમાં અમારી શું દયા? મને કે તમે દુઆસન ગાઓ છો ને ત્યાં સુધી બધા બહાર ઉભા ઉભા ખારીસિંગ જ ખાય છે. એટલે આવું તો મને કે લંબાવ્યા કરજો, ભાઈકમાં છે તો 3 થઈ જાય. તો મેં કીધું અમારી આ રેકડી ભાંગી જાય એનું શું કરું? તો દુઆસન છે ને એ નાદ બ્રહ્મ છે, કારણી સાહિત્યના આ શબ્દો છે. બ્રહ્માનંદ સ્વામી કૃષ્ણના નાદારમનો આ છંદ લીધો છે. મને મુંબઈમાં એક જણે કીધું હતું, મને કે વિજયભાઈ તમે આ છંદ બોલો ને એમાં અમને કાંઈ સમજાતું નથી. તો મને કે કોઈ મજા બહુ આવે, નો સમજાય મજા આવે તો સમજાય કેવી મજા આવે. પણ મને કે આ દુઆસન છે ને એને મારે અમેરિકા લઈ જાવ. મેં કીધું અમેરિકા કરે તો મને કે ન્યાયનો પ્રચાર કરવો. આનો પ્રચાર તમે અમેરિકા કેવી રીતે કરશો? મને કે હું એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી નાખીશ અને એનો પ્રચાર કરીશ. અને પ્રચાર મારે મને કે વિકુદાનભાઈ એટલે માટે કરવો છે કે ઝવેરચંદ મેઘાણી એ અમેરિકા નથી ગયા એટલે મારે દુઆસન લઈને જવું છે. એટલે મને કે નથી ગયા કારણ તમે આવવાના હતા એટલે એને ધોકો ન ખાધો. પણ મેં કીધું હા તમે કેવી રીતે આનું ટ્રાન્સલેશન કરશો? મને કે ઇંગ્લિશ કરી નાખીશ. બોલીશ ગુજરાતી. મને કે એનું ઇંગ્લિશ કરવું તમારે રમત વાત હે કરો. બ્રહ્માનંદ સ્વામીનો ભગવાન કૃષ્ણનો નૃત્યનો એક છંદ છે કે સર સર પર સધર્ય માર તર્ય અનુસર કર કર ભર કર મેલ કરે હરિહર સુનિયા વર્ગ ચર્યતિ મન હર ભર ભર ઉર્મતિ રગ પરે નિરખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર નિકટ મુકુટ શિર સવર્ણ મે ए घनराव पट घरर परर पट कूकर रंग पर सुंदर श्यामर में जी रंग पर सुंदर श्यामर में. તાહુજી તો એને માથા મારીને પણ ઇંગ્લિશ કર્યું, પણ મેં બીજી કડી ઉપાડી કે અને એટલું મને કે આનું શું કરવું? મને કે ભાઈ એક જણી વાહે મને કે 42 હણો લઈ ગયા. મેં કીધું તો આજ મને મજા નથી એટલે 42 લઈ ગયા, નગર આમાં 84 લાગે. તો આ કહ્યું ના તમે ન લઈ ગયા હો. અમારા સૌરાષ્ટ્રના શબ્દો, આપણા સૌરાષ્ટ્રના શબ્દો બીજે બહાર બહુ સમજાય નહીં હો. તમે જોજો, બાર ગાવે બોલી બદલે, સરોવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. બાર ગાવે બોલી બદલી દેજો. દાખલા તરીકે આપણે અહીંયા એમ કહીએ ભે માંદણામાં પડીએ. હવે માંદણું સમજાવ તો મહેસાણામાં કોની કલાક? કારણ કે માંદણું આપણી ફેક્ટરીનો માલ છે, અહીંનો જ. ખરેખર અહીંયા આપણે દુઆ બોલીએ ને કે એક આવે દુઃખ ઉપડે અને એક આવે દુઃખ જાય, એક વિદેશિયાને વિહિરે બીજો પાહી નો પોહાય, આનંદી કે કર માણંદા આ તો માણે હે ફેર, એક લાખું દેતા ન મળે અને બીજો ત્રાંબી આના તેર. આ દુહા આપણા 1 લાખ લાખના છે. પણ મહેસાણા પાટણની આ દુઆ કેમ ગઈ તો આનંદ કે પોરમણદો મોણ હે ફેર. એ ભાષા બદલી ગયા. આનંદ કે પોરમણદો મોણ હે ફેર. ચોઈન ફેર ચડે ચોઈન ન ચડે. યા અર્થ કર્યા કોકને ફેર ચડે કોકને ન ચડે. આનંદ કે પોરમણદો ગોમડે ફેર. ચાંયથી બસ ચડે ને ચાંયથી ન ચડે. હવે આ માઇસના ધોઈ આમ, કારણ કે બાર ગાવે બોલી બદલી જાય, શબ્દોનો અર્થ ફરી જાય, અમુક શબ્દો સમજાય નહીં હે. એમ સૌરાષ્ટ્રના અમુક શબ્દો એવા છે જે